હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ હશે કે યુજીવીસીએલ દ્વારા જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે. આ જુનિયર એન્જિનિયરની રિક્રુટમેન્ટ આવી છે જેમાં ચાર જે કંપની જે છે એમાં યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, તો અલગ અલગ પ્રકારની આ ડિસ્કોમ કંપની છે. આ ડિસ્કોમ કંપની છે. ત્યાર પછી એક જે કંપની હશે એ ટ્રાન્સમિશન લાઇનની કંપની એટલે કે જેટકો છે. ટોટલ 180 થી પણ વધારે જગ્યાઓ છે, તમને ખ્યાલ જ હશે. હવે એની સિલેબસની આપણે વાત કરીએ તો સિલેબસમાં સોલાર એનર્જી જે આજનો ટોપિક છે, વિન્ડ એનર્જી હશે, બાયોમાસ એનર્જી હશે. બાયોમાસ એનર્જી તમને જોવા મળશે. તો આ જે છે સોલાર, વિન્ડ છે, બાયોમાસ, આ મુખ્ય ટોપિકની કેટેગરીમાં આવશે. કારણ કે હમણાં રિસેન્ટલી 2024-25માં જે એક્ઝામ લેવાઈ એમાં આ જે ક્વેશ્ચન હતા એ મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન છે. મતલબ આ ચેપ્ટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન જોવા મળ્યા હતા. ક્લિયર? તો આજનો જે ટોપિક છે એ સોલાર એનર્જી પર છે. તો સૌથી પહેલા આપણે સમજીશું કે સોલારનો ઉપયોગ ક્યારથી સ્ટાર્ટ થયો. તો તમે જો પ્રાચીન કાળના જે લોકો હતા એ મુખ્યત્વે સૂર્યનો ઉપયોગ, તમને ખ્યાલ છે એ વખતે ટેકનોલોજીનો અભાવ હતો. ટેકનોલોજી કોઈ ખાસ હતી નહીં. માત્ર ને માત્ર ગરમ સૂર્યપ્રકાશનો ઉપયોગ ઘરોને ગરમ રાખવા માટે, એટલે શિયાળા દરમિયાન તમને ખ્યાલ જ હશે એ વખતે આનો ઉપયોગ કરતા હતા. સૂર્યનો બારીમાંથી પ્રકાશ મેળવવા માટે, ગરમી માટે અને પ્રકાશ માટે જ આનો ઉપયોગ થતો હતો. ત્યાર પછી જેમ જેમ સમય ગયો એમ તમે જોઈ શકો છો 19મી સદીમાં 1839માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી બેકવેરલ નામના વૈજ્ઞાનિકે ફોટોવોલ્ટેઇક ઇફેક્ટની શોધ કરી. તો આ ફોટોવોલ્ટેઇક ઇફેક્ટ જે છે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ તમારે આ સમજવું જરૂરી છે કે 1954માં બેલ લેબોરેટરીમાં સોલાર સેલ બનાવવામાં આવ્યો. શાનો ઉપયોગ કરવાનો? સિલિકોન. તો સિલિકોન શું છે? આ સિલિકોન સમજવું ખૂબ જ જરૂરી છે. તો સિલિકોનની આપણે ચર્ચા કરીએ. ખાસ ધ્યાન આપજો, સિલિકોન જે છે એ સેમિકન્ડક્ટર છે. સિલિકોન જે છે એ સેમિકન્ડક્ટર છે. સેમિકન્ડક્ટરનો મતલબ તમને ખ્યાલ જ હશે, ત્રણ પ્રકારનો આપણી પાસે મટીરિયલ છે. કંડક્ટર હશે, બીજું શું હશે? ઇન્સ્યુલેટર હશે, અને એક હશે સેમિકન્ડક્ટર. આપણે આ સેમિકન્ડક્ટરનો ઉપયોગ તો કરવાના છે, પણ આ સેમિકન્ડક્ટર કયા પ્રકારનું હોવું જોઈએ? તો તમને ખ્યાલ જ હશે કે બે પ્રકારના હશે. એક હશે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હશે, કે જેમાં હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે? સરખી હશે. હોલ્સ અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હશે. અને 0 કેલ્વિન ટેમ્પરેચરે, 0 કેલ્વિન તાપમાને આ કંડક્ટ નહીં કરે. તો આપણે શું કરીશું? આપણે સિલિકોન મટીરિયલ બનાવવું છે. સિલિકોન તો છે, મતલબ આપણે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ બનાવવું છે. પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ મારે બનાવવું છે. તો એના માટે મારે શું કરવું પડશે? ડોપિંગ કરવું પડશે. મતલબ તમને ખ્યાલ જ હશે કે ટ્રાયવેલન્ટ અને બીજી હશે એ પેન્ટાવેલન્ટ. આ જે ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરવી પડશે. ક્લિયર છે? ટ્રાયવેલન્ટ અને પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટીઝ આપણે એડ કરવી પડશે, ત્યારે જ આપણે પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ બનાવી શકશું. હવે આ જે સોલાર સેલ હશે એની પણ આપણે ચર્ચા કરીશું. પણ આ સોલાર સેલમાં આપણે થોડું મોડિફિકેશન કરવું. જો છે એકચ્યુઅલી શું છે? પીએન જંકશન ડાયોડ જ છે. પીએન જંકશન ડાયોડ જ છે, પરંતુ આપણે શું કરવાનું છે? આમાં થોડું મોડિફિકેશન કરવાનું છે સોલાર સેલ બનાવવા માટે. એટલે છે એની પણ આપણે ચર્ચા કરીશું. હવે સૂર્ય જે છે, તો એમાં તમને ખ્યાલ જ હશે કે આનું જે ટેમ્પરેચર છે ખૂબ જ વધારે ટેમ્પરેચર છે.
અંદાજિત આપણે 150 ગુણ્યા 10⁶ કેલ્વિન આટલું જે ટેમ્પરેચર જે છે એ સૂર્યના ગર્ભમાં એટલે કે સૂર્યની જે કોર છે, અહીંયા તમે જોઈ શકો સૂર્યની જે કોર છે, આ સૂર્યની કોરમાં આ ટેમ્પરેચર જે છે 150 ગુણ્યા 10⁶ જેટલું છે. અને સૂર્યની જે આ સપાટી જે છે, સપાટીમાં જે ટેમ્પરેચર છે કેટલું છે 5800 કેલ્વિન જેટલું ટેમ્પરેચર તમને જોવા મળશે. ક્લિયર છે? હવે ખાસ સમજો, અહીંયા શું થાય છે કે અહીંયા પ્રચંડ માત્રામાં ઉર્જા જે છે તમને મળે છે. તો એના પાછળનું કારણ છે કે તાપમાન અને દબાણના ફેરફારના લીધે ત્યાં શું થાય છે તો ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા થાય છે. ન્યુક્લિયર ફ્યુઝનની પ્રક્રિયા થાય છે, જેનાથી પ્રચંડ માત્રામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. પ્રચંડ માત્રામાં ઉર્જા, તે ઉર્જા જે હશે એ રેડિયેશન ફોર્મમાં હશે. ઉર્જા હશે એ રેડિયેશન ફોર્મમાં તમને જોવા મળશે. ક્લિયર છે કે નહીં? રેડિયેશન ફોર્મમાં તમને જોવા મળશે. હવે આમાંથી જે ફોટોન એનર્જી રિલીઝ થશે, કઈ એનર્જી? તો ફોટોન એનર્જી. એ ફોટોન એનર્જીનો આપણે ઉપયોગ કરવાનો છે. જ્યારે આપણે વનસ્પતિમાં જ્યારે ફોટોન એનર્જી એટલે કે આ ફોટોન એનર્જી જે છે વનસ્પતિમાં પડશે એટલે કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થશે. ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થશે. કઈ થશે? ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થશે. યાદ રાખજો ખાસ, ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થશે. તો આપણને અલગ અલગ પ્રકારના અહીંયા શું મળશે? રેડિયેશન તમને મળશે. અલગ અલગ પ્રકારના તમને રેડિયેશન જોવા મળશે. આપણે એ રેડિયેશનનો ઉપયોગ કરવાનો છે. જેની તરંગ લંબાઈ જે હશે, તરંગ લંબાઈ એ અલગ અલગ તમને જોવા મળશે. અલગ અલગ તમને જોવા મળશે. હવે આમાં સૂર્યમાંથી જે રેડિયેશન રિલીઝ થશે એ રેડિયેશનમાંથી 30% જે રેડિયેશન જે હશે એ પાછા અવકાશ તરફ જશે અને બાકીના જે છે એ તમને જોવા મળશે ક્યાં? તો બાકીના જે છે એ જ્યારે બાકીની બધી જે ઉર્જા એટલે કે વાદળો, સમુદ્ર અને જમીનમાં શોષાય છે. 30% જેટલા જે છે એ અવકાશમાં ઉર્જા જે છે ફેંકાય છે. આ તમારે યાદ રાખવાનું છે. જેનાથી જમીનની સપાટી, સમુદ્ર અને વાતાવરણનું તાપમાન શું થાય છે? વધે છે. હવે સૂર્ય પૃથ્વી માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, આપણને ખબર જ છે. સૂર્ય આપણા ગ્રહ પૃથ્વી પર જીવનનો સ્ત્રોત છે અને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મોટાભાગની નવીનીકરણની પ્રણાલીઓ માટે બળતણ છે. સૂર્ય દ્વારા ઉત્સર્જિત થતી તેજસ્વી ઉર્જાને સૌર ઉર્જા કહેવામાં આવે છે, જે એક નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે. તમારે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે સૂર્યના મૂળમાં ઊંડાણમાં હાઇડ્રોજન અણુઓ થર્મોન્યુક્લિયર ફ્યુઝન દ્વારા પ્રતિક્રિયા આપે છે. યાદ રાખજો, થર્મોન્યુક્લિયર ફ્યુઝન દ્વારા પ્રતિક્રિયા આપે છે. પછી તેઓ પૃથ્વી મોટી માત્રામાં ઉર્જા ઉત્પન્ન કરે છે અને 93 મિલિયન માઇલની મુસાફરી કરે છે અને 8 મિનિટમાં પૃથ્વી પર પહોંચે છે. પૃથ્વી પર ઉર્જા વિવિધ સ્વરૂપો સૂર્યમાંથી ઉદ્ભવી શકાય છે. હવે જો ખાસ આ સોલાર એનર્જી જે હશે એ ડિફરન્ટ ફોર્મમાં તમને જોવા મળશે. અલગ અલગ ફોર્મમાં તમને જોવા મળશે. તો તમને ખ્યાલ હશે કે સૌર ફોટોવોલ્ટિક કોષોમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકાય છે. પછી કોલસો, તેલ, કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણ પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દ્વારા અશ્મિભૂત જીવન પદાર્થો, પ્રાણીઓ અને છોડમાંથી પણ બનાવી શકાય છે. સૂર્યમાંથી ગરમી ઉર્જાને જળ વિદ્યુત પ્રક્રિયામાં વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય છે. હવે ઇનડાયરેક્ટલી તમે જોશો તો પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી જે છે એમાં પણ અલ્ટિમેટલી જે છે એ રોલ કોનો છે? તો સૂર્યનો જ છે. રોલ કોનો છે? તો સૂર્યનો છે. ખાસ યાદ રાખજો. હવે જો સૂર્યમાંથી ઘણા બધા રેડિયેશન જે છે બહાર રિલીઝ થતા હોય છે. પૃથ્વી પર માત્ર નજીક ભાગ એટલે કે બાકીનો જે મોટો ભાગ અવકાશમાં હોય છે. પૃથ્વી તેની ધરી પર ફરે છે. એક આંટો ફરતા 24 કલાક જેટલો સમય લાગે છે. પૃથ્વીની ફરતી અંડાકાર કક્ષામાં પ્રદક્ષિણા કરે છે. 1700 જો ઝડપ કેટલી? 1760 કિલોમીટર પ્રતિ મિનિટ છે. આ ડેટા ખાલી તમારે યાદ રાખવાનો છે. તો પૃથ્વીને ફરતે એક આંટો લગાવતા 365 દિવસનો સમયગાળો લાગે છે અને કેટલી નમેલી છે? 23.5 ડિગ્રી. આ બધી વસ્તુ જે છે એનાથી
તમને એક વસ્તુનો અંદાજો આવી ગયો હશે કે સૂર્યમાંથી જે નીકળે છે કિરણો, એ કિરણો એ કયા કયા પ્રકારના હશે, એની વિઝિબલ હશે, યુવી તમને ખ્યાલ છે અલ્ટ્રાવાયોલેટ જે કિરણો હશે એમાં પણ અલગ અલગ પ્રકારના હશે. તો એમાં એની જે રેડિયેશન હશે એટલે એ રેડિયેશન કેવી વીક હશે કે સ્ટ્રોંગ હશે એ ડિસાઇડ અહીંયાથી થશે. જો 23.5 ડિગ્રીનો ખૂણો નમેલે છે, આટલા 1760 કિલોમીટર પ્રતિ મિનિટે તેની ઝડપ છે અને એક આટો ફરતા 365.26 દિવસ લાગે છે. તો એમાં આપણને આજે યુવી જે રેડિયેશન હશે, સૂર્યમાંથી જે રેડિયેશન નીકળશે તો એ વીક હશે કે સ્ટ્રોંગ હશે એ ડિસાઇડ અહીંયાથી થશે. પૃથ્વી પર પ્રાપ્ત થતું રેડિયેશન ઋતુ સાથે બદલાય છે, એટલે કે રેડિયેશનની માત્રા પણ સમાન રહેતી નથી. આ યાદ રાખજો ખાસ. સૂર્યમાંથી પડતી ઉર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવના રૂપમાં હોય છે. યાદ રાખજો. ઝડપ આટલી હશે. પૃથ્વી પર પહોંચતા લગભગ 8 મિનિટ જેટલો સમય લાગે છે. સૂર્યમાંથી પડતા રેડિયેશન વેવલેન્થ વિશાળ રેન્જમાં એટલે કે 0.15 માઇક્રોમીટરથી 120 માઇક્રોમીટર છે. તો યાદ રાખજો કે સૂર્યમાંથી બહાર પડતા રેડિયેશનની વેવલેન્થની રેન્જ કેટલી છે? 0.15 માઇક્રોમીટરથી 120 માઇક્રોમીટર. યાદ રાખજો 0.15 માઇક્રોમીટરથી લઈને 120 માઇક્રોમીટર છે. હવે આમાં 0.15 થી 4 માઇક્રોમીટરની રેન્જ એ અગત્યની છે, તમારે ખાસ યાદ રાખવાની છે. કુલ રેડિયેશનનો 99% રેડિયેશનનો સમાવેશ થાય છે આ રેન્જમાં. અલ્ટ્રાવાયોલેટ જો કયા કયા રેડિયેશન તમને જોવા મળશે? અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન વિઝિબલ હશે, ઇન્ફ્રારેડ રેડિયેશનનો સમાવેશ થાય છે. અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે હશે એ 7.6%, વિઝિબલ કેટલા છે 48.4% અને ઇન્ફ્રારેડ રેડિયેશન 43% જેટલા તમને જોવા મળશે. આ ડેટા ખાસ યાદ રાખવાના છે, કયા કયા રેડિયેશન તમને જોવા મળે છે. તો અહીંયા તમે જોશો તો 7.6% અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે, 48.4% જે છે વિઝિબલ છે અને ઇન્ફ્રારેડમાં 43% યાદ રાખજો. જ્યારે 4 માઇક્રોમીટર જે છે 4 માઇક્રોમીટરથી વધારે વેવલેન્થ વાળું રેડિયેશન 1% જેટલું છે. તમે આ ટેબલ અહીંયા તમે જોશો તો અલ્ટ્રાવાયોલેટ છે, વિઝિબલ છે, ઇન્ફ્રારેડ છે. તો એમાં વેવલેન્થની રેટ તમને જોવા મળે 0.15 થી 0.38 હશે, 0.38 થી લઈને 0.72 હશે અને 0.72 થી લઈને 4 હશે. આ યાદ રાખજો. એનર્જી એમાંથી જે રિલીઝ થાય છે 7.6%, 48.4%, 43% અને અહીંયા એક તમને જોવા મળશે અન્યમાં. એટલે વિઝિબલમાં તમે જોશો તો સૌથી વધારે તમને જોવા મળશે અહીંયા વિઝિબલમાં. હવે જો ટૂંકા જે તરંગો હશે, પછી લાંબી તરંગ લંબાઈ જે ઇન્ફ્રારેડ કહીશું આપણે, શોર્ટ વેવ્સ જે છે એમાં યુવીસી જે છે એની વેવલેન્થ યાદ રાખજો 100 થી લઈને 280 નેનોમીટર છે, 280 થી લઈને 315 નેનોમીટર, 315 થી 380 નેનોમીટર, 380 થી લઈને 750 નેનોમીટર. હવે આનો ઉપયોગ ક્યાં થાય છે આ ખાસ સમજો તમે. આનો યુઝ ક્યાં થાય છે? તો સૂર્યમાંથી ઉત્સર્જિત થાય છે પૃથ્વીના વાતાવરણમાં દ્વારા સંપૂર્ણપણે શોષાઈ જાય છે અને જમીન સુધી પહોંચતા નથી. તો પરીક્ષામાં પૂછે કે જમીન સુધી પહોંચતા નથી એવા તરંગ, એવા જે કિરણો જે છે એટલે કે એવા વેવ તમને જોવા મળશે, એ વેવ કયા છે? તો યુવીસી. પછી યુવીબીમાં તમે જોશો તો 280 થી લઈને 315. આ સૂર્યમાંથી ઉત્સર્જિત થાય છે. મોટાભાગના કિરણો જમીન સુધી પહોંચે છે પરંતુ જૈવિક રીતે ખૂબ જ સક્રિય હોતા નથી. આ શું થાય છે? ત્વચાની બળતરાનું કારણ બને છે. તમને ચામડીમાં જે તકલીફ થાય છે, ચામડીના જે રોગ થાય છે એમાં યુવીબી નો રોલ હોય છે. યુવીએ એટલે કે 380 નેનોમીટર સુધી સૂર્યમાંથી ઉત્સર્જિત થાય છે અને મોટાભાગના કિરણો જમીન સુધી પહોંચે પરંતુ જૈવિક રીતે ખૂબ જ સક્રિય હોતા નથી. પછી તમે જોશો તો વિઝિબલ એટલે કે દ્રશ્ય પ્રકાશ, એમાં મેઘધનુષ્યના 7 રંગો તમને જોવા મળશે તો એ વિઝિબલમાં આવશે. એની જે વેવલેન્થ છે એ કેટલી હશે? 380 થી લઈને કેટલી છે? 750 નેનોમીટર. પછી લાંબી તરંગ લંબાઈ જે છે એમાં તમે જોશો તો સૂર્યમાંથી આવતા ઉષ્મા વિકિરણો એટલે કે 750 થી લઈને 1500 નેનોમીટર. અને એનાથી વધારે તમે જોશો તો વાતાવરણમાં વાદળો, પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાંથી આવતા ઉષ્મા વિકિરણો જે છે એ લોંગ વેવ લેન્થ કહીશું આપણે, ઇન્ફ્રારેડ કહીશું. હવે જો આપણે યાદ રાખજો કે થર્મલ રેડિયેશન અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન એનાથી શું થશે? તો સોલર રેડિયેશન બનશે. ક્લિયર છે? આ તમે યાદ રાખજો ખાસ. ચાલો અહીંયા ખાસ એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ રેડિયેશન અને ગ્લોબલ રેડિયેશન. તો એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ રેડિયેશન એટલે કે પૃથ્વીના વાતાવરણની ગેરહાજરીમાં પૃથ્વીની સપાટી પર મળતા રેડિયેશનને એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ રેડિયેશન કહીશું. શું કહીશું? એક્સ્ટ્રા ટેરેસ્ટ્રિયલ રેડિયેશન કહીશું. અને ટેરેસ્ટ્રિયલ રેડિયેશનનો મતલબ શું થાય કે પૃથ્વીના વાતાવરણની હાજરીમાં પૃથ્વીની સપાટી પર મળતા રેડિયેશનને ટેરેસ્ટ્રિયલ રેડિયેશન કહીશું આપણે. તો આ બે વસ્તુ ખાસ યાદ રાખજો.
ચલો હવે જો ડિફ્યુઝ, ડાયરેક્ટ અને ગ્લોબલ રેડિયેશન. તો જો ખાસ ધ્યાન આપજો, જે રેડિયેશન એબ્ઝોર્પ્શન તેમજ સ્કેટરિંગ થયા વગર પૃથ્વીની સપાટી પર પહોંચે તેને ડાયરેક્ટ રેડિયેશન કહીશું અથવા બીમ રેડિયેશન કહીશું. કોઈ પણ પ્રકારનું સ્કેટરિંગ થતું નહીં, ડાયરેક્ટ પૃથ્વી પર પડે છે એને આપણે શું કહીશું? બીમ રેડિયેશન કહીશું અથવા ડાયરેક્ટ રેડિયેશન કહીશું. પૃથ્વીની સપાટી પર ડાયરેક્ટ રેડિયેશન અને ડિફ્યુઝ રેડિયેશનના સરવાળા જેટલું હોય છે એને શું કહીશું આપણે? તો ગ્લોબલ રેડિયેશન કહીશું. નેક્સ્ટ, હવે આ વેલ્યુ યાદ રાખજો, 1353 વોટ પર મીટર સ્ક્વેર. જ્યારે પૃથ્વીની સૂર્યની સરેરાશ અંતરે હોય ત્યારે એટમોસ્ફિયરની સૂર્યના કિરણોની લંબ સપાટી પર પ્રતિ એકમ ક્ષેત્રફળ પર આવતા સોલર રેડિયેશનને સોલાર કોન્સ્ટન્ટ કહે છે અથવા સોલાર ડેન્સિટી કહે છે. યાદ રાખજો, સોલાર ડેન્સિટી અથવા આપણે શું કહીશું? સોલાર કોન્સ્ટન્ટ કહીશું. તો એની વેલ્યુ કેટલી હશે? 1353 વોટ પર મીટર સ્ક્વેર. વેલ્યુ યાદ રાખજો ખાસ. ચલો હવે જો એક ઉદાહરણથી તમને વધારે આઈડિયા આવશે, એક એક્ઝામ્પલ આવો તો જેનાથી તમને વધારે ખ્યાલ આવશે. હવે અહીંયા શું કહે છે? 10 એપ્રિલે સમજો, 10 એપ્રિલે એટમોસ્ફિયરની સપાટી પર મળતા રેડિયેશનની કિંમત શોધી આપણે. તો જો સૌથી પહેલા આપણે શું કરીશું? તો 10 એપ્રિલ એટલે કે આપણે જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે? 31 હશે. ફેબ્રુઆરીમાં 28, 31 અને 10, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, 10 એપ્રિલ સુધી ટોટલ દિવસો કેટલા થયા? 100 થયા. એટલે એન બરાબર શું મળ્યું તમને? એન બરાબર 100 દિવસો. શું મળ્યું? એન બરાબર 100 દિવસો. હવે આપણે શોધવાનું શું છે કે ભાઈ એ તારીખે રેડિયેશનની આપણે કિંમત શોધવાની છે. રેડિયેશન કેવા મળશે આપણને? એની વેલ્યુ શું હશે? રેડિયેશનની કિંમત, વેલ્યુ આપણે જ્યારે શોધ્યું હોય તો એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્ર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. H બરાબર HC બ્રેકેટમાં 1 + 0.033 cos 360 n/365, જે શું આવશે? 365. ચલો, અને H એટલે શું થશે? પરીક્ષામાં પૂછે કે એટમોસ્ફિયરની સપાટી પર મળતું રેડિયેશન. સોલાર કોન્સ્ટન્ટ એની વેલ્યુ ફિક્સ છે 1353 વોટ પર મીટર સ્ક્વેર. ચલો હવે શોધીએ આપણે. તો આપણને કેટલા મળે? અહીંયા n બરાબર 100. ચલો SC કેટલા છે? એ તો ફિક્સ જ છે 1353 વોટ પર મીટર સ્ક્વેર. 1 + 0.033 cos 360, અહીંયા કેટલા દિવસો છે? 100 દિવસો ભાગ્યા 365. આનું સાદુરૂપ તમે આપશો એટલે કેટલા મળશે? 1346.2 વોટ પર મીટર સ્ક્વેર. તો આવા ક્વેશ્ચન પણ એક્ઝામ પૂછાશે કે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ વાત કરીએ આપણે. હવે જો સૂર્યમાંથી જે રેડિયેશન નીકળે છે, સૂર્યમાંથી જે રેડિયેશન આવે છે, આ રેડિયેશન મેજર કરવા માટે આપણે કેટલાક સિદ્ધાંતનો ઉપયોગ કરીશું આપણે, અને એ સિદ્ધાંતથી કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ જે હશે એની પણ આપણે ચર્ચા કરીશું. તો જો સૌથી પહેલા આવશે કેલોરીમીટર સિદ્ધાંત, થર્મોમિકેનિકલ આવશે, થર્મો ઇલેક્ટ્રિકલ આવશે, ફોટો ઇલેક્ટ્રિક આવશે, સોલાર કોન્સન્ટ્રેશન આવશે અને કેલોરીમીટર આવશે. આટલા યાદ રાખજો ખાસ, કેલોરીમીટર. ચલો હવે સમજો અહીંયા થર્મો ઇલેક્ટ્રિકલ, ફોટો ઇલેક્ટ્રિક અને ફોટોગ્રાફિક. તો આમાં તમારે યાદ રાખવા જેવી બાબત કઈ છે? તો અહીંયા તમે જોશો બાય મેટાલિક પટ્ટીનો સેન્સર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં કેટલા જંકશન હશે? 2 જંકશન હશે. એક હોટ જંકશન જોવા મળશે, બીજું જે હશે કોલ્ડ જંકશન તમને જોવા મળશે. અને આ સૂર્યના કિરણો જે હશે એ નીચે રહેલા હોટ જંકશનનું તાપમાન જ્યારે વધે છે ત્યારે 2 જંકશન પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે છે, અને આ પોટેન્શિયલ ડિફરન્સ જે છે સોલાર રેડિયેશનના સમપ્રમાણમાં છે. આટલી વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની છે. ફોટો ઇલેક્ટ્રિકમાં પીવી સેલનો ઉપયોગ સેન્સર તરીકે કરવામાં આવે છે. જ્યારે સૂર્યપ્રકાશ સેલ ઉપર પડે છે ત્યારે 2 મુક્ત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે અને સર્કિટમાં વિદ્યુત પ્રવાહ વહે છે. અને લાલ જે છે એ ફોટોગ્રાફિક. તો ગરમીના અસરના કારણે જો અહીંયા સૂર્યના કિરણોમાં રાસાયણિક અથવા ગરમીની અસરનો ઉપયોગ કરવામાં આવે છે, અને કાર્ડ પટ્ટી અથવા પેપર ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે, અને કાર્ડ પટ્ટી ઉપર બળવાના લીસોટો તમને ઉદ્ભવે છે. ચલો હવે આપણે કેલોરીમીટરની વાત કરીએ. કેલોરી જે મીટર જે છે
તો અહીંયા તમારે શું સમજવાનું છે કે ઉચ્ચ વાહક અથવા ઉચ્ચ ઉષ્મા શોષકતા ધરાવતી ધાતુની પટ્ટી પર જ્યારે સૂર્ય ઉર્જા ફેંકવામાં આવે ત્યારે તેનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને તમે જોશો તો વાયુ કે પ્રવાહીમાં ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે તે આ એન્થેલ્પીમાં ફેરફાર થાય છે અને તાપમાનમાં થતો ફેરફાર માપી અને તેને સોલાર રેડિયેશન પર જાણી શકાય છે. થર્મો મેકેનિકલ છે. ત્યાર પછી તમે થર્મો ઇલેક્ટ્રિક છે. તમારે વધારે જે ઇમ્પોર્ટન્ટ જે છે યાદ રાખવા જેવી બાબત છે હું તમને કહું છું. યસ, અહીંયા જો હવે મેં તમને જે વાત કરી આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે પરીક્ષામાં વધારે પૂછાય છે. તો સૂર્યમાંથી જે રેડિયેશન નીકળે છે એને મેઝર કરવા માટે આપણે પાયરોનોમીટર, પાયર હેલિયોમીટર, સનશાઇન રેકોર્ડર આ 3 ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો આ જે થર્મો ઇલેક્ટ્રિક સિદ્ધાંત પર કાર્ય કરે છે. હેમિસ્ફિયરની દરેક દિશામાંથી આવતા કુલ વૈશ્વિક કિરણો માપવા માટે થાય છે. એટલે કે બધી દિશાઓમાંથી જે આવે છે સૂર્યના કિરણો એના માટે પાયરોનોમીટરનો ઉપયોગ કર્યો છે આપણે. શેડિંગ રિંગનો ઉપયોગ કરી ડિફ્યુઝ કિરણ પણ માપી શકાય છે. અને થર્મો ઇલેક્ટ્રિક અસરથી આપણે શું કરીશું? બીમ અથવા ડાયરેક્ટ રેડિયેશન માપી શકાય છે. તો પરીક્ષામાં પૂછે બીમ અથવા ડાયરેક્ટ રેડિયેશન મેજર કરવા માટે પાયર હેલિયોમીટર. ક્લિયર છે કે નહીં? બીમ અથવા ડાયરેક્ટ રેડિયેશન મેજર કરવા માટે આપણે પાયર હેલિયોમીટરનો ઉપયોગ કરીશું. અને ફોટોગ્રાફિક અસર ઉપર કાર્ય કરે છે સનશાઇન રેકોર્ડર. સૂર્યપ્રકાશનો સમયગાળો માપવા માટે આનો ઉપયોગ થાય છે. ચલો, તો અલગ અલગ પ્રકારના તમને જોવા મળશે. એંગસ્ટ્રોમ પાયર હેલિયોમીટર છે, એબોર્ડ સિલ્વર ડિસ્ક પાયર હેલિયોમીટર છે. આ ખાલી નામ તમે યાદ રાખજો, તો ડિટેલમાં નથી પૂછતા. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે આપેલી છે. તો અહીંયા તમે જોશો તો આ એંગસ્ટ્રોમ કમ્પન્સેશન પાયરો હેલિયોમીટર એની આકૃતિ પણ આપેલી છે. પણ તમારે એ યાદ રાખવા જેવી બાબત જે છે એ માત્ર ને માત્ર શું છે, અહીંયા તમારે બીમ રેડિયેશનની જે તીવ્રતા માપવું હોય તેના માટે સૂત્ર છે H = I² × RALB. આ ખાલી યાદ રાખવાનું છે તમારે. H બરાબર શું થશે? તો બીમ રેડિયેશન તીવ્રતા C એટલે અચળાંક થશે, I એટલે કરંટ થશે અને R એટલે સ્ટ્રીપનો પ્રતિરોધક. ત્યાર પછી પાયરોનોમીટર તમે જોશો તો અલગ અલગ પ્રકારના તમને જોવા મળશે. ડિફરન્ટ ખાસ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમે જોશો સેન્સર પ્લેટ હશે, સેન્સરની ગોઠવણ હશે, રેડિયેશન ફિલ્ટર તમને જોવા મળશે, સાધનની ગતિ તમને જોવા મળશે, મુખ્ય તેનો ઉપયોગ. તો જો અહીંયા કાળા રંગની તમને જોવા મળશે પાયર હેલિયોમીટરમાં સેન્સર પ્લેટ, અને અહીંયા જો સફેદ અને બ્લેક બંને કલરની તમને જોવા મળશે પાયરોનોમીટરમાં. અહીંયા તમે જોશો તો સેન્સરને પોલિમેટિક ટ્યુબમાં રાખવામાં આવે છે. અહીંયા કાચના ગોળા વડે ઢાંકવામાં આવે છે. તમારે મેઇન વસ્તુ અહીંયા યાદ રાખવા જેવી બાબત કઈ છે? તો ઉપયોગ બીમ રેડિયેશન અથવા ડાયરેક્ટ રેડિયેશન માપવા માટે થાય છે પાયર હેલિયોમીટર, અને ગ્લોબલ અને ડિફ્યુઝ રેડિયેશન માપવા માટે પાયરોનોમીટર. યાદ રાખજો, પાયર હેલિયોમીટરમાં ખાસ યાદ રાખજો કે બીમ રેડિયેશન અથવા ડાયરેક્ટ રેડિયેશનનો આપણે ઉપયોગ કરીશું. એ મેઝર કરવા માટે આપણે એનો ઉપયોગ કરીશું. અને પાયરોનોમીટરમાં ગ્લોબલ અને ડિફ્યુઝ રેડિયેશન માપવા માટે થાય છે. આ યાદ રાખજો ખાસ. ચલો, અલગ અલગ કલેક્ટર હશે. સોલાર કલેક્ટર, જેનું મુખ્ય કામ જે છે એ હીટ એબ્ઝોર્બ કરવાનું છે. શું છે? હીટ એબ્ઝોર્બ કરવાનું કામ છે એનું. જો ફ્લેટ પ્લેટ કલેક્ટર હશે, અથવા બીજું નામ છે નોન ફ્લેક્સિંગ પ્રકારના કલેક્ટર, અને તમને જોવા મળશે કોન્સન્ટ્રેટેડ અથવા ફોકસિંગ પ્રકારના કલેક્ટર. તો નામ ખાસ પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી ફ્લેટ પ્લેટ કલેક્ટર કયું છે? તો એર અથવા ગેસ હીટિંગ કલેક્ટર હશે, પ્રવાહી ફ્લેટ પ્લેટ કલેક્ટર હશે. અને બાકીના તમે જોશો અહીંયા તો મિરર સ્ટ્રીપ કલેક્ટર, મિરર સ્ટ્રીપ હશે, પેરાબોલિક હશે, ફ્રેસ્નેલ લેન્સ કલેક્ટર હશે, પેરાબોલા ડિસ્ક કલેક્ટર હશે, કમ્પાઉન્ડ પેરાબોલિક કલેક્ટર હશે, હેલિયો કલેક્ટર હશે. તો અલગ અલગ પ્રકારના જે કલેક્ટર જે છે એ તમારે યાદ રાખવાના છે. ફ્લેટ પ્લેટ કલેક્ટર, પ્રવાહી તો ફ્લેટ પ્લેટ કલેક્ટર છે, એર અથવા ગેસ હીટિંગ કલેક્ટર છે. ચલો, અહીંયા આપણે પ્રવાહી ફ્લેટ પ્લેટ કલેક્ટરની વાત કરીએ. તમે જોશો અહીંયા
તો સોલારના જે રેડિયેશન તમને જોવા મળશે અહીંયા, તો બે પ્રકારના હશે કે બીમ રેડિયેશન અને ડિફ્યુઝ રેડિયેશન તમને જોવા મળશે. અહીંયા જે આપેલું ટ્રાન્સપરન્ટ કવર આપેલું છે ને અહીંયા શું હશે, એબ્ઝોર્બર પ્લેટ અહીં આપેલી છે, અહીંયા લિક્વિડ ટ્યુબ આપેલી છે, જ્યાં તમે શું થશે અહીં પાણી તમને ગરમ થતું જોવા મળશે. અહીં ચાલો આમાં તમને શું જોવા મળશે, જો ખાસ ધ્યાન આપજો. ટ્રાન્સપરન્ટ કવર જોવા મળશે, એબ્ઝોર્બર પ્લેટ જોવા મળશે અને એબ્ઝોર્બર કોટિંગ તમને જોવા મળશે. તો અહીંયા ટ્રાન્સપરન્ટ જે કવર હશે, અહીંયા જો આ ટ્રાન્સપરન્ટ કવર જે છે પરીક્ષામાં પૂછાય, ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાશે કે આ ટ્રાન્સપરન્ટ કવર જે છે એની સાઇઝ કરી રાખવામાં આવે છે. આ જે સોલાર જે છે આ કલેક્ટર છે, બરાબર છે, અહીંયાથી બધી હીટ એબ્ઝોર્બ થશે. આપણું મેન કામ શું છે, એમાં પાણી ગરમ કરવાનું. પાણી ગરમ કરવાનો મુખ્ય આપણો ઉદ્દેશ્ય છે. તો પાણી ગરમ કરવા માટે આ જેટલી મેક્સિમમ હીટ એબ્ઝોર્બ કરીશું એટલું પાણી ઝડપથી ગરમ થશે. તો આ જે ટ્રાન્સપરન્ટ કવર જે છે પરીક્ષામાં પૂછે કે આ ટ્રાન્સપરન્ટ કવર જે છે એની સાઇઝ કેટલી હશે, એની સાઇઝ જે છે ખાસ યાદ રાખજો 4 થી 5 મિલીમીટર જેટલી હોય છે. એટલે કે એની જાડાઈ એટલી બધી મિલીમીટરમાં હોય છે, એટલે પાતળી હશે. ત્યાર પછી તમે જોશો એબ્ઝોર્બર પ્લેટ. તો પરીક્ષામાં પૂછે કે આ એબ્ઝોર્બર પ્લેટ જે છે એ કયા કલર, એનો કલર કેવો હોય છે, તો બ્લેક કલરની હશે. એમાં તમને ખાંચા જોવા મળશે અને જેથી એ ખાંચા એટલા માટે કે અંદર પાઇપો જે હશે એ પાઇપો સરળતાથી તમે રાખી શકો. અને એની જે જાડાઈ હશે 0.2 mm થી લઈને 1 mm સુધી હશે. અને એનું જે કાર્ય જે છે શું છે, તો સૂર્ય ઉર્જાને શોષવાનું અને ગરમીમાં ફેરવવાનું, એટલે કે હીટિંગ એટલે હીટમાં કન્વર્ટ કરશે. શોષક પદાર્થ તરીકે તાંબુ, એલ્યુમિનિયમ અથવા માઇલ્ડ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ યાદ રાખજો એબ્ઝોર્બર પ્લેટ જે છે એ એબ્ઝોર્બર પ્લેટમાં આપણે એલ્યુમિનિયમ, માઇલ્ડ સ્ટીલનો આપણે ઉપયોગ કરીશું. હવેના દિવસમાં આપણે હલકા વજન, ઓછી કિંમતે વધારે પડતા આપણે પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરતા થયા છે. અને એબ્ઝોર્બર કોટિંગની વાત કરીએ તો શોષક પ્લેટની ઉપર કાળા રંગને અથવા કાળા રંગ ક્રોમને કોટિંગ તરીકે વાપરવામાં આવે છે. ઉષ્મા ઉર્જામાં ફેરવવા માટે એનું મુખ્ય કામ છે એનું. ત્યાર પછી તમે જોશો લિક્વિડ ટ્યુબ્સ. તો આ શોષક પ્લેટની સપાટી નીચે વેલ્ડિંગ, સોલ્ડરિંગ અથવા બ્રેઝિંગની મદદથી પ્રવાહીની નળીઓમાં જોડવામાં આવે છે. તેઓ ધાતુ અથવા પ્લાસ્ટિકની બનેલી હોઈ શકે છે. 10 મિલીમીટરથી લઈને 15 મિલીમીટર સુધી એની સાઇઝ હોઈ શકે. અને લાસ્ટમાં તમે જોશો તો ઇન્સ્યુલેશન તમને જોવા મળશે. કલેક્ટરની નીચેની તરફ આજુબાજુમાં ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે. લાકડું હોઈ શકે, ગ્લાસ હોઈ શકે, વૂલ અથવા રોલ વૂલનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ક્લિયર છે? એની સાઇઝ 25 mm થી લઈને 100 mm સુધી હશે. કેસિંગ અને કન્ટેનરની વાત કરીએ તો કન્ટેનરનું મુખ્ય કાર્ય આખી રચનાને તેની સ્થિતિમાં પકડી રાખવાનું છે. એલ્યુમિનિયમ, સ્ટીલ અથવા ફાઇબર ગ્લાસમાંથી આપણે બનાવીશું. તો એલ્યુમિનિયમ અને ફાઇબર ગ્લાસમાંથી આપણે કેસિંગ અને કન્ટેનર બનાવી શકીએ છીએ. તો એના ફાયદા છે. હવે કોઈ બી વસ્તુ આપણે લઈએ તો એના ફાયદા અને ગેરફાયદા હશે. ફાયદાની આપણે વાત કરીએ તો એમાં ડિઝાઇન જે હશે ખૂબ જ સરળ હશે અને રચના બી એકદમ સરળ હોય છે એની. બંને પ્રકારના રેડિયેશન, જો સૂર્યમાંથી જે બીમ રેડિયેશન અને ડિફ્યુઝ રેડિયેશન જે નીકળશે એ બંને રેડિયેશનને આપણે વાપરી શકીએ એમ. એ બંને રેડિયેશન જ્યારે એ કલેક્ટર પર પડશે તો આપણે એનો ઉપયોગ કરીશું. તેના માટે પાણી ગરમ થાય એના માટે આપણે એનો ઉપયોગ કરવાના છે. મેન્ટેનન્સ આમાં ઘણું ઓછું હોય છે અને મેઇનલી આપણે એનો ઉપયોગ આનો જે ઉપયોગ જે છે એ પાણીને ગરમ કરવા માટે કરીશું. ક્લિયર છે કે નહીં? પાણી એટલું બધું ગરમ નહીં થાય, તમે બાથિંગ કરી શકો એટલું જ ગરમ થશે. ક્લિયર? વધારે પણ ગરમ કરી શકાય પણ એના માટે અલગ કલેક્ટર આવે છે. વાત કરીએ આપણે એના ગેરફાયદા. તો કદ એનું ઘણું વધારે હશે, બહુ મોટું કદ હશે અને આ જે છે એમાં 100 ડિગ્રી જેટલું પણ ટેમ્પરેચર, જો તમે ખાસ સમજો અહીંયા આમાં વધારે ગરમ કરી શકાય પાણી. 100 ડિગ્રી તમે જો 0 ડિગ્રીએ બરફ બનવાની શરૂઆત, 0 ડિગ્રીએ શું થતું હોય છે પાણી બરફ બનવાની શરૂઆત કરી દે છે અને 100 ડિગ્રીએ વરાળ બનવાની. તો વિચાર કરો તમે 100 ડિગ્રી જેટલું ટેમ્પરેચર આમાં મેન્ટેન કરી શકે, મતલબ કે આમાં જો 100 ડિગ્રીએ વરાળ બનવાની શરૂઆત થાય છે, તમને ખ્યાલ જ હશે. ત્યારબાદ તમે જોશો તો તેનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ પાવર, એટલે કે આમાં ઇલેક્ટ્રિકલ એનર્જીના કોઈ લેવા દેવા નથી દૂર દૂર સુધી. ખાલી પાણી ગરમ, મતલબ ટેમ્પરેચર આટલું તમે
ઉત્પન્ન કરી શકો. કેટલું? 100 ડિગ્રી સુધી. આટલી વસ્તુ યાદ રાખજો ખાસ. ત્યારબાદ તમે જોશો કોન્સન્ટ્રેટિંગ અથવા ફોકસિંગ પ્રકારના કલેક્ટર. એમાં મિરર સ્ટ્રીપ હશે, પેરાબોલિક હશે, ફેસ્નેલ હશે, પેરાબોલા હશે, કમ્પાઉન્ડ હશે અને હેલિયોસ્ટેટ હશે. ચલો સમજીએ આપણે. તો કોન્સન્ટ્રેટ એક પ્રકારની પરાવર્તન સિસ્ટમ જે અરીસા અથવા લેન્સ સ્વરૂપે તમને જોવા મળશે. ત્યારબાદ તમને જોવા મળશે રિસીવર. હવે ખાલી આ જે છે આપણે ખાલી તમે નામ યાદ રાખજો. પરીક્ષામાં પૂછાય ડાયરેક્ટ ક્વેશ્ચન કેવા પૂછાશે આમાંથી કે કોન્સન્ટ્રેટિંગ ટાઈપના કલેક્ટર નીચેનામાંથી કયા છે? તો મિરર સ્ટ્રીપ કલેક્ટર, પેરાબોલિક હશે, ફેસ્નેલ હશે, ફેસ્નેલ લેન્સ કલેક્ટર હશે, પેરાબોલા હશે, કમ્પાઉન્ડ હશે અને હેલિયોસ્ટેટ હશે. હવે જો અહીંયા ડિફરન્ટ સમજો ખાસ. ચલો તો દેખો ફ્લેટ પ્લેટ કલેક્ટરમાં તમે 100 ડિગ્રી સુધી ટેમ્પરેચર લઈ જઈ શકો છો. આમાં 1000 ડિગ્રી સુધી કોન્સન્ટ્રેટેડમાં, એટલે આમાં વધારે છે. કદ આમાં નાનું હશે, આમાં કદ મોટું જોવા મળશે. કાર્યક્ષમતા આની ઓછી હશે, આની વધારે હશે. ડિઝાઇન સાદી સરળ હશે. અને મેન તમે જોશો અહીંયા ખાસ તો ફ્લેટ પ્લેટ કલેક્ટર જે છે એમાં સોલાર વોટર હીટર, એર હીટર માટે જ આપણે આનો ઉપયોગ કરીશું. સોલાર કુકર, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન માટે આપણે કયા કલેક્ટરનો ઉપયોગ કરીશું? પરીક્ષામાં પૂછાય તો કોન્સન્ટ્રેટેડ કલેક્ટરનો આપણે ઉપયોગ કરીશું. ફ્લેટ પ્લેટ કલેક્ટરનો ઉપયોગ માત્ર ને માત્ર શાના માટે આપણે કરીશું? તો યાદ રાખજો, સોલાર વોટર અને એર હીટર માટે આનો ઉપયોગ કરીશું આપણે. તો કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્લાન્ટ આપણે વાત કરીશું. દેખો જેમ થર્મલ પાવર પ્લાન્ટ જે હશે તમે જોયું હશે થર્મલ પાવર પ્લાન્ટ, એવી રીતે આપણે આ કલેક્ટરનો ઉપયોગ કરીને કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્લાન્ટ બનાવી શકીએ છીએ. તેમાં બોઇલરની જગ્યાએ આપણે શાનો ઉપયોગ કરીશું? તો આ કલેક્ટરનો ઉપયોગ કરજો. તમે જોઈ શકો છો અહીં તમને હીટ એક્સચેન્જર જોવા મળશે. બાકીની જે બધી પ્રોસિજર જે છે એ થર્મલ પાવર પ્લાન્ટ જેવી છે. થર્મલ પાવર પ્લાન્ટ આપણે તમને સમજાવીશું, પરંતુ જે પ્રોસિજર જે છે એ થર્મલ પાવર પ્લાન્ટ જેવી જ પ્રોસિજર છે. અહીંયાથી ચેન્જ થશે. અહીંયા જે કલેક્ટર અલગ આપણે લગાવીશું, અહીંયા બોઇલરને આપણે રિપ્લેસ કરીશું કલેક્ટર, એટલે બોઇલરની જગ્યાએ આપણે કલેક્ટરનો ઉપયોગ કરીશું. ચાલો ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ 2 આપણે ડિસ્કસ કરીશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.